अब मैं बुलाना चाहूँगी संजय प्रसाद सर को स्पीच के लिए। मैं रिक्वेस्ट करूँगी आप उस पोडियम से जो है स्पीच दें। मिस्टर संजय प्रसाद सर, एक बार सभी तालियां बजाएंगे। मिस्टर संजय प्रसाद सर। माननीय जस्टिस त्रिपाठी साहब, माननीय अनिल पटेल जी, माननीय विजय शर्मा जी, અહીંયા ઉપસ્થિત બધા વકીલ મિત્રો, આપને સામે બોલવામાં પણ મને થોડું શું કહીએ હેઝિટેશન થાય છે, કેમ કે બધા કાયદાથી બહુ જાણકાર છો એટલે બહુ વિચારીને વાત કરવી પડશે. આપણે જે આગળ પણ વિજયભાઈએ વાત કરી કે વન નેશન વન ઇલેક્શન કોઈ નવી બાબત નથી. જ્યારે ભારત આઝાદ થયા ત્યારે જે પહેલા ઇલેક્શન 1951-52માં કરવામાં આવેલા, ત્યારે આખા દેશમાં એક સાથે લોકસભા માટે અને રાજ્યની બધી વિધાનસભાઓ માટે ઇલેક્શન કરવામાં આવેલા. આ જ રીતે સાયકલ આગળ ચાલી તો 57માં, 62માં, 67માં આ રીતે સાથે સાથે ઇલેક્શન્સ થવા માંડ્યા. હવે 70sમાં જે રાજકીય અસ્થિરતા આવી 67-69 પછી, એને કારણ બંનેમાં ફેર પડ્યા. અમુક ટાઈમ લોકસભાના પણ ઇલેક્શન્સ વચ્ચે વચ્ચે કરવામાં પડ્યા, રાજ્યસભાઓના પણ જુદા જુદા થયા. પણ દરેક વખતે એક વસ્તુ ધ્યાનમાં રાખવી પડે કે લોકસભાના ચૂંટણી સાથે ઘણા બધા રાજ્ય સરકારોની ચૂંટણીના પણ ઇલેક્શન સાથે કરવાનું પડતું હતું. અમુકના જુદા હતા, અમુકના જોડે હતા. એટલે ભારત માટે કોઈ નવી સંભાવના નથી, પણ આગળથી પણ આ ચાલતી આવેલી પ્રણાલિકા છે. અને આ બાબતમાં વખતો વખત ઘણા બધા સંશોધન થયા અને ઘણી બધી ભલામણો થઈ. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ એમનું પહેલું એન્યુઅલ રિપોર્ટ જે તૈયાર કર્યા 1983માં, આમાં ભલામણ કરી કે એક સાથે સાયમલ્ટેનિયસ ઇલેક્શન્સ કરવા જોઈએ. પછી 1999માં લॉ કમિશને રિપોર્ટ આપેલી રિફોર્મ ઓફ ઇલેક્ટોરલ લોઝ, આમાં પણ આ ભલામણ કરી કે એક સાથે ચૂંટણી કરવા જોઈએ. પછી 2015માં રિપોર્ટ ઓફ ધ પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી આવી, આમાં પણ ભલામણ કરવામાં આવી કે એક સાથે ઇલેક્શન કરવા જોઈએ. 2018માં લॉ કમિશન ઓફ ઇન્ડિયાનું રિપોર્ટ આવી, આમાં પણ ભલામણ હતી કે સાથે ઇલેક્શન કરવા જોઈએ. પછી 2017માં નીતિ આયોગનું વર્કિંગ પેપર થયા, એનાલિસિસ ઓફ સાયમલ્ટેનિયસ ઇલેક્શન્સ, આમાં પણ આ જ ભલામણ કરવામાં આવી. એટલે આપ જોઈ શકો કે આઝાદી પછી જે આપણે કહીએ કે અમુક લોકો કહે છે કે આ 15-20 વર્ષ લોકતંત્રના સ્વર્ણયુગ હતા. હવે આ જે તથાકથિત સ્વર્ણયુગમાં પણ આપણે જોઈએ તો એક સાથે જ ઇલેક્શન્સ કરવામાં આવતા હતા, ચૂંટણી કરવામાં આવતી હતી. એટલે કેન્દ્ર સરકારે 2 સપ્ટેમ્બર 2022માં હાઈ લેવલ કમિટી બનાવી, જેમાં આપણા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ એનું અધ્યક્ષ હતા. બીજા આમાં 8 સભ્યો હતા. આમાં માનનીય અમિત શાહજી ગૃહમંત્રી હતા અને સાથે સાથ લોકસભામાં વિપક્ષની સૌથી મોટી પાર્ટીના જે એમનું નેતા હતા શ્રી અધીર રંજન ચૌધરી, આ પણ હતા. અને આ સમિતિએ 14 માર્ચ 2024માં એમનું રિપોર્ટ આપી, જેમાં સર્વસહમતિથી બધા લોકોની સહીઓ સાથે સાથે ઇલેક્શન્સ કરવા માટે ભલામણ કરવામાં આવી. હવે આ રિપોર્ટ આપ્યા પછી 18 સપ્ટેમ્બર 2024માં વન નેશન વન ઇલેક્શનનું બિલ આ કેબિનેટમાં એને મંજૂરી મળી. પછી 17 ડિસેમ્બર 2024માં આ બિલ લોકસભામાં પ્રસ્તાવિત થયા અને પાસ કરવામાં આવેલા. પછી લોકસભાએ આમાં બિલમાં હતો કે ઘણા બધા સંશોધન કરવું પડે, સંવિધાનમાં એમેન્ડમેન્ટ કરવું પડશે અમુક અમુક આર્ટિકલ્સમાં. એટલે એના સ્ટડી કરવા માટે અને એમેન્ડમેન્ટ્સ જે આવે એનું વર્ડિંગ શું હશે, સ્પેસિફિક આમાં પ્રોવિઝન્સ શું હશે, જોગવાઈઓ શું હશે, એને માટે કે કમિટી બનાવવામાં આવી છે. આમાં 39 સભ્યો છે. આમાં 27 સભ્યો લોકસભાના છે અને 12 રાજ્યસભામાં છે. અને આમાં સર્વપક્ષીય સમિતિ છે, પાર્લામેન્ટરી કમિટી, જેમાં જે પાર્ટીના જે પાર્લામેન્ટમાં જે પ્રમાણમાં એનું પ્રતિનિધિત્વ છે આ જ પ્રમાણમાં આમાં એમને સભ્યો આપવામાં આવેલા છે. તો આપ જોઈ શકો કે બહુ વ્યવસ્થિત વન નેશન વન ઇલેક્શન કોઈ નવીનતા નથી. પહેલે પણ હતા જ આપણા દેશમાં. પછી પણ ઘણી બધી ભલામણો કરવામાં આવી
અને આમાં કોઈ એક પક્ષ કે બીજા પક્ષનું નથી, પણ જુદા જુદા તબક્કે ભલામણો કરવામાં આવી છે. અને હવે સર્વપક્ષીય પાર્લામેન્ટરી કમિટી એને સંવિધાનમાં શું શું એમેન્ડમેન્ટ કરવાનું છે, એનું વર્ડિંગ શું હશે, આ બધું જોવા માટે આવેલી છે. હવે ઘણા લોકોને એમ ચિંતા છે કે એનાથી ઉપર આપણી જે લોકતાંત્રિક પ્રણાલિકા છે એના ઉપર કંઈ અસર થશે. તો મારે આ બાબતમાં બતાવવાનું છે કે ભારતના જે લોકતંત્ર છે તે આપણા સંસ્કારમાં અંદર આપણે જે કહીએ ને કે જેનેટિક આપણા સમાજમાં કલ્ચરમાં ગૂંથાયેલા છે. આપણે હરપ્પન સભ્યતાથી શરૂ કરીએ, જે સૌથી પ્રાચીન સભ્યતા છે, જેમાં દ્વારકા, ઇન્દ્રપ્રસ્થ, મથુરા, હસ્તિનાપુર બધી જગ્યાઓ આપણે જે અવશેષો મળ્યા છે, આ બધી જગ્યા આપણે જોઈએ છીએ. અને ખાસ કરીને જે મોટા મોટા શહેરો છે કે આમાં કોઈ રાજાઓ માટે કે આ બધા માટે કોઈ મોટી રાજમહલ વગેરે ન હતો. બધા મકાનો લગભગ સરખા હતા. જ્યારે આપણે બહાર જોઈએ ઇજિપ્તમાં તો બધા નાઇલમાં બધા રાજાઓને દફનાવતા હતા જુદી રીતે, અને આનો જુદો તંત્ર હતો. તો આપણે અંદરે જોઈએ કે ઇન્ડિયન સિવિલાઇઝેશનમાં શરૂઆતથી ડેમોક્રેટિક જે વ્યવસ્થા હતી. ઋગ્વેદમાં જોઈએ તો લોકતંત્રના ઘણા બધા આમાં હજારો અને સંસ્મરણ છે. આમાં સભા છે, સમિતિ છે, ગણ છે, જન છે, જુદી જુદી લોકતાંત્રિક સંસ્થાઓ છે, અને એને કેવી રીતે કામ કરે છે એના બાબતમાં ઘણા બધા વિવરણ છે. આપણે સૌથી મોટા લોકતંત્ર જે ગ્રીસ અને એથેન્સ વગેરેથી પહેલે પણ આપણે હતા તો ભારતમાં હતા, જે 6ઠી શતાબ્દી ઈસા પૂર્વમાં આપણે દેશમાં 16 જેટલા તો જેના વ્યવસ્થિત આપણે કહીએ કે રેકોર્ડ છે એવા લોકતંત્રોની વ્યવસ્થાનું વિવરણ કરવામાં આવે છે. પછી પણ આપણે જોઈએ તો જે મોટા મોટા સામ્રાજ્યો થયા, મૌર્યન સામ્રાજ્ય થયા, ગુપ્તા વંશ થયા, બધા હતા. આમાં લોકતંત્ર જે પાયામાં હતા તે તો ચાલુ જ હતા. જે રીતે આજે પણ આપ જોઈએ કે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન, સ્ટેટ એડમિનિસ્ટ્રેશન, સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન છે, તો મોટા સામ્રાજ્ય ઉપર હતા પણ નીચે લોકતંત્રો ચાલતા હતા. જે મધ્યકાલીન ભારતમાં પણ આપણે ઘણા બધા રેકોર્ડ મળ્યા છે, જેમાં ગ્રામ સભાઓ જે કેવી રીતે કામ કરતી હતી એનું વિવરણ છે. તામિલનાડુમાં 10મી 11મી સેન્ચુરીના ઘણા રેકોર્ડ છે, જેમાં આખી બતાવે છે કે સમિતિ કેવી રીતે કામ કરે છે, ગ્રામ સભા એનું સંચાલન કેવી રીતે થાય છે, સભ્યો કોણ થઈ શકે, કેટલી વખત એમાં સત્તા ભોગવી શકે, આ બધી બાબતો છે. અને આપણે જોઈએ તો અંગ્રેજો આવેલા ત્યાર પછી પણ ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ બોર્ડ્સ અને લોકલ બોડીઝ શરૂઆત કરવામાં આવી. અમદાવાદમાં જ આપણે જોઈએ તો 1840ના દાયકાથી આ વ્યવસ્થા કરવામાં આવી, અને 1880ના દાયકામાં ચૂંટણીઓ પણ શરૂ થઈ. અને આઝાદી પછી પણ આપણે જોઈએ કે લોકતંત્ર બહુ સુચારુ રૂપથી અહીંયા ચાલુ છે. એટલે આપણે લોકતાંત્રિક વ્યવસ્થા એટલું ગૂઢ છે અને વ્યવસ્થિત છે કે આમાં કોઈ પણ પ્રકારનું હસ્તક્ષેપ કોઈને આ બાબતમાં ચિંતા થવા ન જોઈએ. હવે આપણે જે ભલામણો થઈ છે કે એક સાથે ચૂંટણી કરવા જોઈએ, વન નેશન વન ઇલેક્શન, સાયમલ્ટેનિયસ ઇલેક્શન, એનું મૂળ કારણ શું છે? ઘણા લોકો એમનું કારણ આમાં લખેલા છે પણ રિપોર્ટમાં કે એનું એક્સપેન્ડિચર બહુ ભારી હોય છે. જ્યારે આપણે જુદા જુદા ઇલેક્શન થાય છે તો લોકસભાનું ચૂંટણી થાય તો એનું બધું ખર્ચ ભારત સરકાર ભોગવે છે, વિધાનસભાની ચૂંટણી થાય તો રાજ્ય સરકાર ભોગવે છે, અને ભેગા થાય તો 50% એનું ચૂંટણી ખર્ચ ભોગવામાં આવે છે. હવે આપણે જે વિજયભાઈએ વાત કરી કે ઇલેક્શન કરવામાં કેટલું ખર્ચ થાય છે, 1400 રૂપિયા, આ માત્ર ડાયરેક્ટ કોસ્ટ છે. ડાયરેક્ટ કોસ્ટ એટલે બૂથ બનાવવાનું, આમાં બધું સાધનો લાવવાનું, કાઉન્ટિંગ સેન્ટર ઊભા કરવાનું, એનું ટેન્ટ વગેરેનું કામ, જમવાનું ખર્ચો, સ્ટાફનું ટીએ અને વાહનોનું ભાડા, વિડીયોગ્રાફીનું ભાડા, આ બધું. પણ ઇનડાયરેક્ટ કોસ્ટ આપણે જોઈએ તો બહુ વધારે છે. ઇનડાયરેક્ટ કોસ્ટમાં આપણે જે પોલીસ બળ છે અને જે સ્ટાફ છે એનું જે ખર્ચો છે, જે 2-2 મહિના ચૂંટણી માટે રોકાયેલા હોય છે ને તે પહેલાં પણ આપને ખ્યાલ ના આવતો હોય પણ જે મતદાર યાદી તૈયાર કરવા માટે પણ ઘણા બધા સ્ટાફ રોકાયેલા હોય છે.
તો એનું ખર્ચો તો જે તે વિભાગ ભોગવે છે. માની લે પંચાયતના છો તો એનું ખર્ચો પંચાયત વિભાગમાં જાય, મહેસૂલ વિભાગના છે તો મહેસૂલ વિભાગના જાય, પોલીસના તો પોલીસમાં જાય. તો આ 2-3 મહિના આ સ્ટાફ જે રોકાયેલા છે એનું ખર્ચો તો આ ખર્ચમાં આવતા જ નથી. આ તો જુદા જુદા હેડમાં વિસ્તરિત છે, એટલે એનું તો ખર્ચો બહુ મોટું થાય છે. અને સૌથી વધારે ખર્ચો જે છે જે આપણે ગણવા જોઈએ તે સોશિયલ કોસ્ટ જે છે. જે સ્ટાફ જે કામ માટે એમને પગાર મળે છે તે માટે કામ ના કરતા આ બધા બીજા કામ કરે છે તો આ કામ ઉપર અસર થાય છે. માની લે ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે તો આમાં જે બાળકોને ટીકા આપવાને બદલે મતદાર યાદી બનાવવા માટે સ્ટાફ રોકાયેલા હોય તો એને માટે જે સમાજ ઉપર જે પ્રત્યાઘાત પડે છે, પોલીસ બળ છે તો સીમા ઉપર આતંકવાદને રોકવા માટે તૈનાત થયેલા હોય કે અંદર આંતરિક વ્યવસ્થા માટે તૈનાત થયેલા હોય એને બદલે અહીંયા રોકાયેલા હોય તો એના ઉપર જે એનું મૂળભૂત કાર્યવાહી છે એના ઉપર બહુ અસર પડતી હોય છે. એટલે એનું જે સામાજિક ખર્ચો છે, જે સામાજિકને જે બોજો જે એનું વેઠવું પડે છે તે પણ આપણે વિચારવા જોઈએ. અને એમ પણ નથી કે એક રાજ્યમાં ચૂંટણી થાય છે તો બીજા રાજ્ય ઉપર અસર નથી થતી. માની લે બીજા રાજ્યમાં ચૂંટણી છે તો ગુજરાતથી જ બધા ઉચ્ચ અધિકારીઓ 20-25 જે ખાતાના વડા છે, સેક્રેટરી છે એને ઓબ્ઝર્વર તરીકે મૂકવામાં આવે છે. તો અહીંયા પણ કામગીરી 2 મહિના માટે બંધ થઈ જાય, કેમ કે નીતિ વિષયક કોઈ નિર્ણય ના લઈ શકાય, કેમ કે બધા ઓબ્ઝર્વર ડ્યુટીમાં છે. એટલે આપણે એકંદરે જોઈએ તો બહુ વ્યવસ્થા ઉપર અસર પડે છે. અને આપણે એક જોઈએ તો આપણે મલ્ટીલેયર્ડ ડેમોક્રેસી છીએ. સ્થાનિક સ્વરાજ છે, વિધાનસભા છે, લોકસભા છે. તો લોકસભાની ચૂંટણી થાય છે જુદી, વિધાનસભાની જુદી, પછી આપણે તાલુકા જિલ્લા પંચાયતની જુદી થાય છે અને ગ્રામ પંચાયતની જુદી. તો આપ વિચાર કરો કે 5 વર્ષની અવધિમાં 4 વર્ષ તો ચૂંટણીઓ થતી જ રહે. એટલે 2-3 મહિના 4 વર્ષમાં બધા સ્ટાફ રોકાયેલા હોય, કોડ ઓફ કોન્ડક્ટ અમલમાં હોય તો કોઈ નીતિ વિષયક નિર્ણય ના લઈ શકાતા હોય. આ બધાને કારણ જે છે કે સમાજ ઉપર, વિકાસ ઉપર અને લોકોના જીવન ઉપર બહુ પ્રતિકૂળ અસર થાય છે. એટલે આ બધા આપણે વિચારવા જોઈએ. અને બીજા જે છે તે આપણે જે અમુક આમાં નીતિ વિષયક પણ બાબત છે કે ઘણી બધી જે ચૂંટણીઓ થાય છે તો બધી લોભાવની જાહેરાતો પણ બધા રાજકીય પક્ષો તરફથી કરવામાં આવે છે. હવે આ અમુકનો વિચાર છે કે આ વેલફેર એક્ટિવિટી પણ ગણી શકાય, પણ એને જે વિકાસ ઉપર જે અસર થાય છે, જે લાંબા ગાળે જે વસ્તુઓ છે જેને ઉપર આપણે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિકાસ કરવા જોઈએ, એને કરતાં આપણે તાત્કાલિક રાહત આપીએ તો એના ઉપર લાંબા ગાળે અસર પણ થતી હોય છે. તે પણ વિચારવું પડે. અને વોટર પાર્ટિસિપેશન આ પણ એક બહુ મહત્વની બાબત છે. આપણે એક અંદરે અભ્યાસ કરવામાં આવેલા છે કે જે રાજ્યોમાં એક સાથે ચૂંટણી થઈ વિધાનસભા લોકસભાની અને જુદી જુદી થઈ તો આમાં જે છે કે 10% થી 27% અંતર આવેલા છે વોટિંગના પર્સન્ટેજમાં. કેમ કે જે એક સાથે થાય છે તો બધા લોકો, પરિબળો સક્રિય થાય છે અને લોકોને વોટ આપવા માટે પ્રોત્સાહિત કરે છે. અને અમુક લોકોને એમ ચિંતા છે કે આમાંથી મોટા પક્ષોને લાભ થશે, પણ ખરેખર આમાં જે અધ્યયન થયા છે તો આ વિપરીત થયેલા છે કે જે નાના પક્ષો છે એમને નાણાકીય તંગી પણ હોય છે, માણસો ભેગા કરવાનો પણ થોડું એમનું કઠિન હોય છે. તો જ્યારે એક સાથે ચૂંટણી કરવામાં આવે તો એમને માટે પણ સારું રહે. જે મોટા પક્ષોને એટલું ફેર પડતું નથી. જ્યારે જુદી જુદી ચૂંટણી કરવામાં આવે તો વારંવાર લોકોને ભેગા કરવા અને એને માટે સાધનો ઊભા કરવા એમને બહુ મુશ્કેલી પડે છે. તો એક સાથે ચૂંટણી કરવામાં આવે તો ઉલટા જે છે તે વોટર પાર્ટિસિપેશન પણ વધશે, નાના પક્ષોને પણ લાભ થશે. એટલે આ રીતે આપણે જોઈએ તો સમગ્ર લોકતંત્રને એનાથી લાભ થશે. હવે જે અમુક બાબતો જે છે, અમુકને છે કે બેસિક સ્ટ્રક્ચર ઓફ કોન્સ્ટિટ્યુશન ઉપર અસર થશે, પણ એમને પણ કોઈ સવાલ નથી. એનું કારણ છે કે રાજ સરકારની જે સત્તાઓ છે, જે 7th શેડ્યુલ છે કે જુદી જુદી રાજ સરકારની સત્તાની જે જોગવાઈઓ છે આમાં એને કોઈ અસર થતી નથી કે કોઈ પણ રીતે આમાં કોઈ હસ્તક્ષેપ કરવામાં આવતા નથી. અને
જે છે અમુક બાબત જે છે જે ભલામણ કરવામાં આવી છે રિપોર્ટમાં અને જેને ઉપર નવીનતા છે કે આ જે છે કે અમુક ટાઈમ વિધાનસભા કે લોકસભામાં આપણે જોઈએ કે અસ્થિરતા આવી શકે, નો કોન્ફિડન્સ મોશન થઈ શકે, બજેટ પાસ કરાવતી વખતે હાર થઈ શકે, પ્રેસિડેન્ટ્સ રૂલ થઈ શકે અને આ બધા હંગ એસેમ્બલી આવી શકે. તો આ માટે શું કરવા જોઈએ? તો આપણે ભલામણ કરવામાં આવી છે કે આમાં ઇલેક્શન અનિવાર્ય હોય કોઈ પણ સંજોગો, જે સંવિધાનિક સંજોગો મુજબ તો કરવા જોઈએ, પણ જે રીતે પંચાયતમાં છે, ગ્રામ પંચાયતના કાયદાઓમાં કે નવી બોડી આવે તો પણ જે 5 વર્ષના જે રેસિડ્યુઅલ પીરિયડ છે એને અંદર જ એમનું કાર્યકાલ હોય, એનાથી અસ્થિરતા ફેલાવવાનું પણ જે છે કે અમુક પરિબળો છે એને પણ ઉપર નિયંત્રણ રહેશે, કેમ કે એમને ખબર પડશે કે ઓનલી રેસિડ્યુઅલ પીરિયડ માટે જ એમને સત્તા ભોગવવાનું મળશે. હવે જે અમુક સંવિધાનિક જોગવાઈઓ છે જે માટે પેટા કમિટી બેસી છે, તો આમાં જે છે તે સંવિધાનિક જોગવાઈઓ કલમ 83 છે લોકસભા માટે, કલમ 172 છે સ્ટેટ એસેમ્બલી માટે, એનું કાર્યકાલ નક્કી કરવા માટે. એને માટે જે છે કે શું એનું શબ્દાવલી શું હોવા જોઈએ, ખાસ જોગવાઈઓ શું હોવા જોઈએ, આ બધા પેટા સમિતિ નક્કી કરશે. પણ આપણે એકંદરે જોઈએ કે આખા જે રિપોર્ટ જેટલા બધા લો કમિશન અને જુદા જુદા ઇલેક્શન કમિશનના છે અને પહેલે પણ જે રીતે પૂર્વ ઇતિહાસ છે, તો એક સાથે ઇલેક્શન કરવા માટે વન ઇલેક્શન વન નેશનમાં કોઈ પણ રીતે કોઈ વિપરીત પ્રત્યાઘાત કોઈ પણ દિશામાં જોવામાં આવતું નથી અને આ જે છે કે સમગ્ર રીતે દેશ માટે સારું થશે. અને ખાસ વાત છે કે શરૂઆતના તબક્કામાં હતા જ આપણે પાસે અને આપણે એનું અમલીકરણ કરતા જ હતા. હવે જે વાત છે તે એને સ્થાયી સંસ્થાકીય અને કાયદાકીય સ્વરૂપ આપવાની વાત છે અને લગભગ આ પેટા સમિતિમાં બધા પક્ષોના લોકો છે અને એનું ભલામણો આવશે અને પછી એનું અમલીકરણ આપણે શરૂ કરી શકીશું. તો આજે આપણે સાથે ચર્ચા કરવાનું સારું એક તક મળ્યા છે અને પછી પણ આપણે વક્તવ્ય પછી પણ જે કંઈ આપના પ્રશ્નો હશે કે કોઈ પણ આમાં વધારે વિગતો જોઈએ તો આપણે માટે ખાસ આમંત્રણ છે. અમે ખુશીથી એના ઉપર ચર્ચા કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય.